જો તમે વ્રત કે ઉપવાસમાં સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોય તો તમે એક વખત આ સાબુદાણાની ટિક્કી જરૂર બનાવજો। સાબુદાણાની ટિક્કી બનાવવા માટે મેં અહીંયા અડધો કપ જેટલા સાબુદાણાને 3 કલાક પહેલા પલાળેલા હતા। હવે બાઉલમાં સાબુદાણા, રાજગરાનો લોટ, જીરું, મરચું, હળદર સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। સાથે આદુ મરચાંની પેસ્ટ અને થોડો લીંબુનો રસ એડ કરીશું। તો હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તેમાં થોડી કોથમીર એડ કરી દઈએ। કોથમીરનો સ્વાદ ટિક્કીમાં એકદમ સરસ આવશે। તો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો હવે તેમાંથી થોડો ભાગ લઈને આ રીતે ગોળ શેપ આપી દઈએ અને હથેળીની મદદથી આ રીતે ટિક્કીનો શેપ આપી દઈશું। તો ટિક્કી આપણી તૈયાર છે। તો ટિક્કીને સેલો ફ્રાય કરવા માટે લોઢીમાં 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તો હવે લોઢીમાં ટિક્કીને એડ કરી દઈશું। તો હવે ટિક્કી આપણી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સેલો ફ્રાય કરી લઈશું। માત્ર 5 જ મિનિટમાં ટિક્કી આપણી બનીને તૈયાર છે। તો તમે પણ વ્રત કે ઉપવાસમાં તેને બનાવો અને એન્જોય કરો। લાઈક કરવાનું ના ભૂલતા।